સુરતના નકલી શાહરૂખ ખાને એક 17 વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજારનાર 50 વર્ષીય આધેડને કોર્ટે કસૂરવાર ઠેરવી 20 વર્ષની સજા ફટકારી હોવાનું સામે આવ્યું છે। લાજપોર નજીકના ગામમાં રહેતી એક 17 વર્ષીય કિશોરી હોજીવરા એસ્ટેટ ખાતે જરીના કારખાનામાં કામ કરતી હતી। આ જ એસ્ટેટમાં 50 વર્ષીય આરોપી અબ્દુલ હાસિમ માધી પીડિતાને કંપનીની ગાડીમાં કંપની લઈ જવાનું અને ઘરે મૂકવાનું કામ કરતો હતો। 8 ઓક્ટોબર 2022ના રોજ ઘરે રિક્ષા લઈને લેવા ગયો હતો। જો કે સાંજે 7 વાગ્યા સુધી પીડિતા ઘરે નહીં આવતા પરિવારજને શોધખોળ કરી હતી। પીડિતા મળી ન આવતા પોલીસનો સંપર્ક કર્યો હતો। તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી પલસાણાના ફ્લાયઓવર નીચે રિક્ષા મૂકીને પીડિતાનું અપહરણ કરી ગયો છે। આરોપીની અંતે પોલીસે ધરપકડ કરી અને તેની સામે કેસ ચાલી જતા 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે। કોર્ટમાં ટ્રાયલ દરમિયાન પીડિતાએ પોતાની પર ગુજારેલા બળાત્કાર મામલે જુબાની આપી હતી। જેમાં તેની સાથે થયેલી બળજબરીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। બચાવ પક્ષે આરોપી નિર્દોષ હોવાની દલીલો કરાઈ હતી। ઉપરાંત આરોપી ગરીબ હોય અને ફેમિલીની જવાબદારી હોય, ઉપરાંત માતા પિતા પણ ઉંમર લાયક હોવા હતી સંબંધિત દલીલો કરાઈ હતી। આરોપી પીડિતાને ખાનગી વાહનમાં અપહરણ કરી જવા પામ્યો હતો અને એસટી બસમાં બેસી અમદાવાદથી અજમેર જવા રવાના થયા હતા અને સ્લીપર કોચમાં પીડિતા પર ત્યાં પણ બળાત્કાર ગુજાર્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પીડિતાને આરોપી ઉભરાટ પણ લઈ જવા પામ્યો હતો અને તેની પર ત્યાં 2 થી 3 વાર બળાત્કાર પણ ગુજાર્યો છે। જેની સામે કેસ ચાલી જતા કોર્ટે 20 વર્ષની શાહરૂખની સજા સંભળાવી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।